બોટાદમાં કપલીધાર સરકારી ખરાબમાં જમીનમાં નગરપાલિકા 1 કરોડ રૂપિયાના ખર્ચે બનાવી રહી છે સીસી રોડ, પરંતુ ઘાટ સર્જાયો છે। પડોશીના પ્લોટમાં પોતાનું મકાન બનાવવા જેઓ પાણી પુરવઠા વિભાગે અને મામલતદારે કામ બંધ કરાવવા લેખિત જાણ કરી, પણ ચીફ ઓફિસર વગર લેઆઉટ પ્લાને કરોડો રૂપિયા ખર્ચવા કટિબદ્ધ થયો છે વિવાદ। ના 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 ગ્રાન્ટ હોતી નથી અને આ ગ્રાન્ટ વાપરે એમાં કામ અટકાવી એમ નહીં। આ જો આ જેટલું છે ને કે અહીંથી જે પાણી પુરવઠા આખો વરાક તો જો આપ્યો આમ સીધો આપવો પડે ને, સીધો ભૂંગા કાઢી નાખી દેવો પડે ને। સાહેબ, બોટાદમાં જે કપલીધાર વિસ્તાર છે કે ત્યાં એક રોડ બની રહ્યો છે નગરપાલિકા દ્વારા બનાવવામાં કહેવામાં આવે છે કે એનો એપ્રોચ રોડ છે એની પર રોડ બનાવ્યો, ખરેખર શું હકીકત છે? ત્યાં સરકારી પટ્ટા નંબર છે અને ત્યાં રોડ બને છે એવું અમને જાણ થતાં નગરપાલિકાને મેં અવારનવાર ટેલિફોનથી જાણ કરી કે ભાઈ આ કામ હાલ તમે બંધ કરી દો, અને એમને મેં આજે લેખિતમાં પણ એમને મોકલી આપેલ છે, કામગીરી બંધ કરે। ખરેખર આપણી પાસે તાંત્રિક મંજૂરી લીધેલી છે કે મંજૂરી અત્યારેથી કંઈ રેકર્ડથી જોતાં કંઈ આપેલ જણાતી નથી। સાહેબ, જે ટેન્ડર જે 1 કરોડ રૂપિયાનું બનાવવામાં આવ્યું છે ખરેખર લેઆઉટ પ્લાનની મંજૂરી વગર એ શક્ય છે ખરું? નથી શક્ય। અમે અમારા તરફથી તો કોઈ મંજૂરી આપી નથી હાલ। ઓકે।